આજે સવારમાં વહેલો જાગીને પગી ગયો વાડીએ. તો સૂરજ દાદા ન ઉગે પહેલાં તો વાડીએ પગી ગયો છું, કેમ કે સૂરજ દાદા ઉગે ને બહુ મજા આવે મને જોવાની. એટલે સવારમાં પગી ગયો વાડીએ. તો મસ્ત મજાના સૂરજ દાદા ઉગી જશે. ને હવે આપણે જો આ વાડીની લોકેશન છે મસ્ત મજાનું, જો આપણી વાડી છે ડેમની કાંઠે, કેમ કે આમાં બધે આપણે પાણી વાળવાનું છે. સૂરજ દાદા મસ્ત મજાના ઉગી જશે કંઈ ઘટિયાની ડેમની કાંઠે, કેમ નજારો એકદમ મજા જ આવે જોવાની. ને આપણે આ છે આપણું ટ્રેક્ટર. સવારમાં વાડી આવે એટલે આપણને પેલા વાડી આટા મારવાની બહુ મજા આવે, કેમ કે આપણા બધું કેરી ને બધું હોય ને ખીરું હોય ને મજા આવે જોવાનું. ને પક્ષીઓનો અવાજ મસ્ત મજાનો આવતો હોય સવારમાં, એટલે બહુ વાડી સવારમાં બહુ મજા આવે. આ છે આપણી વાડીની કેરી, જો મસ્ત મજાની છે કંઈ ઘટિયાની. સૂરજ દાદાને કિરણ પડે કેરી ઉપર એટલે કેવી કેરી તમારા મસ્ત મજાની તપકાય છે. જો એ ઘટિયાની એવી કેરીઓ છે આપણી આંબાની મસ્ત મજાની, જોઈ લો તમે. બધે વાડી આટો મારીને હવે આપણે જવાનું છે મશીન ચાલુ કરવા, કેમ કે મશીન ચાલુ કરવા જવા માટે આપણે પહેલાં જોઈએ ડીઝલ, કેમ કે ડીઝલ હોય તો જ મશીન ચાલુ થાય. એટલે આપણે ડીઝલ ડબલું લઈને જવાનું છે મશીન. હવે એટલામાં તો આપણે મશીન પહોંચી ગયા છે. ને આ છે આપણું મશીન, જો મસ્ત મજાનું છે. અને આ ડીઝલના ડબલા છે બે. આ આપણું મશીન છે ને આ આપણો પંખો છે. ને આ છે આપણો વાડીનો કવો, જો તમારે આખો ફેરો છે મસ્ત મજાનો કંઈ ઘટિયાની, જો આખો ફેરો, કેમ કે આપણે બાજુમાં ડેમ છે એટલે કવો આખો જ ફેરો હોય. હવે જો આ બધું પાવાનું છે આપણે, એટલે હવે આપણે મશીન ચાલુ કરવાનું છે. જો આ બધું ડેમ પાસે છે, જો મસ્ત મજાનું, જો સૂરજ દાદાના કિરણ પડે છે મસ્ત મજાનું છે લોકેશન કંઈ ઘટે નહીં એવું. ને હવે આપણે મશીન ચાલુ કરવાનું છે, તો ચાલો શરૂઆત કરી દઈએ. હવે આપણે મશીન ચાલુ કરીને વહી આવશે. હવે જોઈએ આપણે પાણી કેટલું આવે છે મશીનનું. જો મસ્ત મજાનું પાણી હાલે છે, કેમ કે પહેલાં આપણે ગેલકા પાવાના છે, પછી સારો પાવાનું એવું તો લાડ બધું પાવાનું છે. એટલે સવારમાં વહેલો આવીને ચાલુ કરી દીધું, તો પાણી મસ્ત મજાનું છે ને ઘટીને એવું. પાણી તો મસ્ત મજાનું હાલે છે. અને હવે આપણે બદલાવાની છે ભે, જો ફરજામાં ભે બાંધી છે અને બારી કાઢવાની છે, કેમ કે સાંજે આપણે હાવસની બધાનો બીક હોય એટલે ભેને ફરજામાં પૂરવી પડે. બારી કાઢવાની છે, ચાલો બારી કાઢી નાખીએ. હવે જોઈએ ભેને બદલાવીને આવ્યો તો આપણું નાકું ભરાઈ ગયું છે. હવે નાકું મોડવાનું છે, કેમ કે સારામાં પાણી ચડાવી દીધું છે. હવે નાકું મોડવાનું છે મસ્ત મજાનું. તો સારામાં પાણી હાલે, પણ પાણીની હેરે આપણે ખામણા પણ કરવાના છે, કેમ કે આંબાના જો ઓલા રોપ છે બધા વાવેલા, એના ખામણા કરવાના છે મસ્ત મજાના. જો આવી રીતના કરવાના છે, કેમ કે રોપડા વાવ્યા ખરા પણ એને બધી ઓલું કરવું તો આપણે, ખામણા ને એવું બધું કરવું પડે તો જ આપણા રોપડા ઉજરે. તો આવી રીતના બધા ખામણા કરેલા છે મસ્ત મજાના.
સારો પાઈને હવે આપણે ચડાવવાનું છે દૂધજામાં પાણી. તો દૂધજા પાવા એવો છે, મસ્ત મજાના દૂધજા છે, જો નાના નાના છે એજી, કેમ કે હવે પાવા પડે. પહેલાં આપણે સોંપ્યા હતા કોરા મીનમાં, હવે પાવા પડે. તો મસ્ત મજાનું પાણી હાલે છે જો. એટલામાં દૂધજા પી ગયા ને આપણે પાછા સારો પાવા આવ્યા છે, કેમ કે આ સારો જે ઉગતો આવે છે એને પાવો તો પડે. તો આવી રીતના પાણી હાલે છે સારામાં મસ્ત મજાનું, તો ડેમની કાંઠે છે. બધું પી ગયું છે, બસ હવે ગેલકા બાકી છે. ગેલકા પાઈને પછી ભીંડો પાવાનો છે. તો મસ્ત મજાનું પાણી હાલે છે ગેલકામાં. ગેલકાના બાકી ફૂલ એમ મસ્ત મજાના દેખાયો તમારે, જો બધા ફૂલ જ છે. બસ ગેલકા પી જાય એટલે ભીંડા પાઈને જવાનું છે ઘરે આપણે ખાવા. એટલામાં આપણે ચડાવી દીધું ભીંડામાં પાણી. તો મસ્ત મજાનું પાણી રહે છે ભીંડામાં. તો પપ્પા ખાતર નાખતા જઈને આપણે પાતા જાય છે એમાં. પાણી બાકી મસ્ત મજાનું આવે છે. તો પાણી આવી જાય એટલે પાણી થોડુંક વધારે આવે છે. ટ્રેક્ટરને બધે પીડું છે, પાણી મસ્ત મજાનું આવે છે. બસ હવે ભીંડો બાકી છે પાવાનું. ભીંડો પી જાય પછી મશીન કરી દેવાનું છે બંધ.